શ્રી ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘ પાટડી દ્વારા આયોજિત ખારાપાટ પરગણાના 54 ગામ રોહિત સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ કચોલિયા સ્થિત માઈ આશ્રમ ખાતે ખૂબ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો. પૂજ્ય મગન બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા મંગલ પ્રસંગે 22 નવ દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈ નવું જીવન શરૂ કર્યું. અરુડા અવસરે સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ અને સંત મહંતોની પ્રેરક ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને મંગલમય બનાવી દીધું. જેમાં આમરણ ભીમ સાહેબની જગ્યાના મહંત બાબુરામ બાપુ, ઘોઘાવદરના ત્રિલોક બાપુ, જીંજુવાડાના દયારામ બાપુ અને રામદેવરા રાજસ્થાનથી પધારેલા મહંત મોતીલાલજી સહિતના સંતોએ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. આ સામાજિક પ્રસંગમાં પાટડી મામલતદાર હરેશ અમીન, બેંક ઓફ બરોડાના મેનેજર ગોહિલ સાહેબ, અગ્રણી એન કે રાઠોડ, ભરતભાઈ સોમેરા અને આસપાસના વિસ્તારના સરપંચ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી નવપરિણીત યુગલોને પ્રોત્સાહિત કર્યા. આ ભવ્ય આયોજનમાં 5000થી વધુ જ્ઞાતિજન અને મહેમાનો ઉમટી પડ્યા હતા, જેના કારણે કચોલિયા માઈ આશ્રમ ખાતે એકતા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. શ્રી ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના સભ્યો દ્વારા કરવામાં આવેલ સુંદર વ્યવસ્થા અને મહેમાનોના સહયોગથી આ 8મો સમૂહ લગ્ન મહોત્સવ સમાજ માટે એક પ્રેરણારૂપ ઘટના બની રહ્યો. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરેન્દ્રનગર.